હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર તારીખ 26/12/2024 ના રોજ લેવાયેલી એકમ કસોટીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ચાલો જોઈએ મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રશ્ન બેંક 4 ડિસેમ્બર 2024 તારીખ 26/12/2024 અને એમની અંદર સમાવિષ્ટ પ્રકરણ નંબર છે 6, 12, 18, 20। ખાસ વિદ્યાર્થી મિત્રો, તમને રિક્વેસ્ટ છે કે આ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક બોર્ડ ગાંધીનગર દ્વારા આપણી આ પ્રશ્ન બેંક લેવાય છે, તો એને બરાબર તમે પાકી કરશો, યાદ રાખશો, જેથી કરીને તમે બોર્ડની અંદર સારામાં સારા માર્ક્સ પણ મેળવી શકશો। બરાબર, તો ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરી તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ચાલો જોઈએ આપણે વિભાગ એ, એમાંથી તમને વિદ્યાર્થી મિત્રો 6 ગુણમાં પૂછવામાં આવશે। એમાંથી એક વિકલ્પ હશે વડનગરમાં જોવાલાયક સ્થાપત્ય કયા છે? તો શર્મિષ્ઠા તળાવ, કિલ્લો અને કીર્તિ તોરણ। નીચે આપેલ ચિત્ર કઈ ઇમારતનું છે? તો કે બુલંદ દરવાજો। જોડકા જોડી અને સાચો ક્રમ પસંદ કરવાનો છે। તો મિત્રો, કોણાર્કનું સૂર્ય મંદિર આપને ખ્યાલ જ છે, ક્યાં છે? ઓડિશામાં। તો પહેલામાં સી આવે એવો જવાબ છે બી। નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો ઇલોરાની ગુફાઓને 4 ભાગમાં વહેંચવામાં આવી છે। તો કેટલા ભાગમાં વહેંચવામાં આવી છે તમે મને કમેન્ટ કરજો। મોહમ્મદ બેગડાએ કયા ગામને થોડાક સમય માટે પોતાની રાજધાની બનાવી હતી? ચાંપાને। હવે વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે જુદી જુદી કે ધોરણ 10 દ્વિતીય પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રોનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ છે। તો મિત્રો 30 થી પણ વધુ પ્રશ્નપત્રો આપણે મૂકવામાં આવેલા છે, બરોબર, સોલ્યુશન સાથેના છે, તો મળી જશે। ઘણા મિત્રોને હજી ગણિત અથવા વિજ્ઞાન બંનેમાં તકલીફ છે, અથવા ગણિતમાં કે વિજ્ઞાનમાં છે, બરાબર, તો એમના પણ સરસ મજાના વિડીયો લેક્ચર આપણે ત્યાં છે। ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં બધાને સારા માર્ક્સ મેળવવા હોય તો મિત્રો એમાં સોલ્યુશન સાથેના પ્લસ પ્રેક્ટિસ માટેના પેપરો કુલ 90 થી પણ વધુ પ્રશ્નપત્રો છે, બધા વિષયો થઈને। તો તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરો, તમે ચેનલ સબસ્ક્રાઇબ કરો। સાયન્સ એસએસ વાંચવા માટેનું મટીરિયલ પણ છે, ઓકે। તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે પેજ ખુલશે, જેમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં પરીક્ષા માટે ઉપયોગી જુદા જુદા પેડ પ્લાન મળી જશે। એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો છે, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય વાઇઝ પાઠવાઇઝ વિડીયો જોઈ શકો। આગળ ખાલી જગ્યા પૂરો। હુમાયુનો મકબરો દિલ્હીમાં આવેલો છે। પોર્ટુગીઝો સાથે ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુ પણ ભારતમાં આવ્યા, તો પોર્ટુગીઝોની રાજધાની હતી ગોવા। વાતાવરણમાં રચાતા ભારે અને હલકા દબાણના કારણે હવા ઉદ્ભવે છે અને પવન ચક્કી દ્વારા પવન ઉર્જા મેળવવામાં આવે છે। સીસાની ધાતુને ગેલેના કહે છે। બેસાલિકા ઓફ ગુડ જીસસ દેવળમાં ફ્રાન્સિસ ઝેવિયર્સનો પાર્થિવ દેહ સાચવીને મુકાયો છે। યોગ્ય જોડકા જોડો। આગ્રાનો કિલ્લો, તેમાં આવશે મિત્રો ઈસવીસન 1565। તાજમહેલ ઈસવીસન 1638। લાલ કિલ્લો તાજમહેલની અંદર બીજ આવશે 1653 આવશે, અને લાલ કિલ્લો એમાં આવશે 1638, બરાબર, લાલ કિલ્લામાં એ આવશે। ફતેહપુર સિકરી 1572। એલિફન્ટાની ગુફા, તો એમાં આવશે ધારાપુરી। કોણાર્કનું સૂર્ય મંદિર, કાળા પેગોડા। હમ્પી વિજયનગર સામ્રાજ્ય। બૃહદેશ્વર મંદિર, રાજરાજેશ્વર મંદિર। એલિફન્ટા તો જી ત્રિમૂર્તિ, અને પટદકલ તો વિરુપાક્ષ મંદિર। 1-2 શબ્દોમાં લખો, બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે છે? આર્ટિકલ 17। મિત્રો, આ સોલ્યુશનની પીડીએફ પણ તમારે જોતી હોય તો બી તમને મળી જશે, ક્યાં? એપ્લિકેશનના પેડ કોર્સમાંથી, ઓકે। અસમમાં કયા કયા બળવાખોર સંગઠનો કાર્યરત હતા? ઉલ્ફા, યુએમએફ, એનડીએફબી, બીએલટીએફ વગેરે। ભારતમાં નક્સલવાદી આંદોલન કઈ સાલમાં અને ક્યારથી શરૂ થયું હતું? 1967, પશ્ચિમ બંગાળ। ભારતની સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત છે? જ્ઞાતિ પર। પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ
કયા ટૂંકા નામથી ઓળખાય છે? તો પાસાના ટૂંકા નામથી ઓળખાય છે. કઈ ચીજ વસ્તુઓના ભાવનું નિયંત્રણ સરકાર દ્વારા થાય છે? પેટ્રોલ ડીઝલ. ભવિષ્યમાં ભાવ વધારો થવાનો છે એવી આગાહીથી લોકો શું કરે છે? સંગ્રહખોરી. ગ્રાહક સંબંધી ફરિયાદ કરવા માટે ગુજરાત રાજ્યનો હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર કયો છે? 1800-233-0222. ગ્રાહક અદાલતોને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલત. કિંમત ચૂકવીને વસ્તુ કે સેવા મેળવે છે તે વ્યક્તિને શું કહે છે? ગ્રાહક. વિભાગ બી. આમાંથી મિત્રો તમને 6 ગુણનું પૂછવામાં આવશે. એમાંથી આમાં 2 ગુણના 3 પ્રશ્નો પૂછશે. ખનિજ શું છે? પ્રવાહી સ્વરૂપમાં કયા ખનિજોનો સમાવેશ થાય છે? તો ખનિજની મિત્રો તમને એ વાત કરવામાં આવેલી છે. પ્રવાહી સ્વરૂપના ખનિજ પારો, પેટ્રોલ અને ડીઝલ છે. લોખંડની કાચી ધાતુના કેટલા પ્રકાર પડે છે? કયા કયા? તો ભારતમાંથી મળતી લોખંડની કાચી ધાતુના 4: હેમેટાઇટ, મેગ્નેટાઇટ, સિડેરાઇટ અને લેમોનેટ. આગળ મને ઓળખો. હું માનવીને સૌપ્રથમ ઉપયોગમાં આવેલી ધાતુ છે. તાંબુ. હું એલ્યુમિનિયમની કાચી ધાતુ છું. બોક્સાઇટ, Al2O3 ચૂનાના પથ્થરનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? સૌર ઉર્જાનો વપરાશ વધતો જાય છે કારણ? આપ વિડીયો પોઝ કરીને લખી શકો મિત્રો. ગુજરાતમાં ખનિજ તેલ ક્યાંથી મળી આવે છે? મેંગેનીઝના ઉપયોગો તમારે અહીંથી જોઈને લખી નાખવાના છે. ત્યાર પછી ધાતુમય ખનિજોમાં સમાવિષ્ટ ખનિજોની યાદી કોષ્ટક રૂપે લખો. તો મિત્રો અહીંયા કોષ્ટક રૂપે આખી યાદી દર્શાવવામાં આવેલી છે. ઓકે, ચાલો. કોલસો પૃથ્વીના પેટાળમાં કઈ રીતે બન્યું હશે? આ તો લગભગ આપણને વર્ષોથી આવડે છે. બાયોગેસ કોને કહે છે? તેમની ઉપયોગિતા લખો. વિડીયો પોઝ કરતું જવાનું, લખતું જવાનું. ખનિજ સંરક્ષણ માટે કયા ઉપાયો હાથ ધરવા જોઈએ? વિડીયો પોઝ કરતું જવાનું. મેં શું કીધું એમ લખતું જવાનું. ત્યાર પછી ભૂતાપીય ઉર્જા એટલે શું? તે કેવી રીતે મેળવાય છે? વિડીયો પોઝ કરીને લખી શકો છો. કુદરતી વાયુ વિશે ટૂંકમાં લખો. ત્યાર પછી અધાતુમય ખનિજો અને સંચાલન શક્તિની ખનિજો કઈ કઈ છે? નીચેની ધાતુ કયા ગુણધર્મો ધરાવે છે? તો બોક્સાઇટ વજનમાં હલકી, મજબૂત, ટકાઉ, વિદ્યુત સુવાહક. તાંબુ. બરાબર. આગળ વિભાગ સી. મિત્રો 9 ગુણનો પૂછશે. આમાંથી 3 ગુણના 3 સવાલ પૂછશે. આ કયું સ્થાપત્ય છે? કુતુબ મિનાર. ક્યાં આવેલું છે? દિલ્હીમાં. બાંધકામ કોણે કરાવ્યું છે? તો કુતુબુદ્દીન ઐબકે શરૂ કર્યું અને ઇલ્તુત્મિશે પૂર્ણ કર્યું. ત્યાર પછી સાંસ્કૃતિક વારસાના સ્થળો આપવામાં આવેલા છે. બરાબર. તો મહાન વંશોની ઓળખી વંશ અને સ્થાપત્યની જોડી બનાવો. તો ચોલ વંશ, બૃહદેશ્વર મંદિર, ચાલુક્ય વંશ, પટદકલ, પલ્લવ વંશ, મહાબલીપુરમ, ચંદેલ વંશ, ખજુરાહોના મંદિર, રાષ્ટ્રકૂટ વંશ, કૈલાસ મંદિર અને ગંગ વંશ, કોણાર્કનું સૂર્ય મંદિર. ત્યાર પછી જુનાગઢ, અમદાવાદ અને પાટણમાં જોવાલાયક સ્થાપત્યો કયા કયા છે? તો જુનાગઢના, અમદાવાદના અને પાટણના. ત્યાર પછી નીચેના તીર્થ સ્થળોનો પરિચય આપો. તારંગા. તો ગુજરાતમાં તારંગા તીર્થ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ટીંબા ગામ નજીક આવેલી ટેકરી પર આવેલું છે. ચારધામ બદ્રીનાથ, રામેશ્વરમ, દ્વારકા, જગન્નાથપુરી. શામળાજી મંદિર મેસો નદીના કિનારે આવેલું છે. તે પ્રાચીન યાત્રા સ્થળ છે. અજંતાની ગુફાઓ વિશે ટૂંક નોંધ લખો. તો મિત્રો ટૂંક નોંધ લખેલી છે આખી. નીચેની ઇમારતો કયા સ્થાપત્ય સ્થળ સાથે જોડાયેલી છે? તે લખો. બુલંદ દરવાજો, ફતેપુર સિકરી, મુમતાજનો શીશ મહેલ, લાલ કિલ્લો, હજારા મંદિર, હમ્પી, 64 યોગિનીનું મંદિર, ખજુરાહોના મંદિર, કૈલાસ મંદિર, ઇલોરાની ગુફા, જહાંગીર મહેલ, આગ્રાનો કિલ્લો. કોણાર્કનું સૂર્ય મંદિર જોવા જતા પહેલા તેના વિશે શું માહિતી મેળવશો? વિડીયો પોઝ કરીને લખી શકો છો. ત્યાર પછી 8મો આતંકવાદ કોને કહે છે? આતંકવાદથી કઈ કઈ આર્થિક અસરો થાય છે? જે પણ તમે વિડીયો પોઝ કરીને લખી શકશો. બરોબર. કારણ કે વિડીયો મિત્રો આ બહુ મોટો બનવાનો છે. કાશ્મીરમાં આતંકવાદની સમસ્યા સમજાવો. એ પણ વિડીયો પોઝ કરીને તમે શું કરી શકશો? સ્ટેપ બાય સ્ટેપ લખી શકશો. સંકલ્પના લખો. લઘુમતીઓ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ. બરાબર. તો મિત્રો ત્રણેયની સંકલ્પના અહીં આપવામાં આવેલી છે. આગળ અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના વિકાસ અને કલ્યાણ માટે બંધારણમાં શું જોગવાઈ કરવામાં આવેલી છે? એ પણ વિડીયો પોઝ કરીને લખી શકાય. ઓકે. બળવાખોરી શું છે? વિડીયો પોઝ કરીને લખો. તાજમહેલ વિશે ઐતિહાસિક માહિતી આપો. બરાબર. વિડીયો પોઝ કરતું જવાનું. શું કરતું જવાનું? લખતું જવાનું. લાલ કિલ્લાનો પરિચય આપો. લાલ કિલ્લાનો પરિચય
આપો. આગળ બૃહદેશ્વર મંદિર વિશે નોંધ લખો. વિડીયો પોઝ કરવાનો અને લખવાનું. આગળ વિભાગ ડી. આમાંથી 4 ગુણનો પ્રશ્ન પૂછશે મિત્રો. ગુણવત્તાનું નિયમન કરતી સંસ્થાઓ અને માર્કાઓ મિશ્ર થઈ ગયેલા છે, તો એને અલગ પાડી પૂરા નામ લખો. સંસ્થાઓ ડીએમઆઈ, બીઆઈએસ, આઈએસઓ, સીએસસી. માર્કો એફપીઓ, એચએસસીસીપી, એમપીઓ અને ઈસીઓ. ગ્રાહકે ખરીદી વખતે શી કાળજી રાખવી જોઈએ? વિડીયો પોઝ કરીને શું કરવાનું છે મિત્રો? લખવાનું છે. આમાંથી તમારે વ્યવસ્થિત 6-7 મુદ્દા લખીશો તો પણ ચાલશે, બરોબર. ઘણા બધા મુદ્દાઓ આપવામાં આવેલા છે. ભાવ વધારા માટે જવાબદાર કારણો કયા કયા છે વિગતે સમજાવો. તો ભાવ વૃદ્ધિના કારણો: વસ્તી વૃદ્ધિ, નિકાસમાં વધારો, કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ, કાળું નાણું, સરકાર દ્વારા ભાવ વધારો, કુદરતી અને માનવીય પરિબળો, સંગ્રહખોરી, નફાખોરી વગેરે. રેડી? આગળ ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે કાર્યરત ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતોની કામગીરીનો ખ્યાલ આપો. વિડીયો પોઝ કરતું જવાનું. શું કરતું જવાનું? મેં કીધું એમ લખતું જવાનું છે. ઓકે. ગ્રાહકના અધિકારો કેટલા છે? કયા કયા વિગતે સમજાવો. ઓકે, ચાલો રેડી. વિડીયો પોઝ કરતો જવાનું, લખતું જવાનું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. તો આ સોલ્યુશનની પીડીએફ તેમજ બધા મિત્રોને સારામાં સારા માર્ક્સ મેળવવાના જ છે બોર્ડની અંદર, બરાબર. તો એના માટે અત્યાર સુધી લેવાયેલી બધી જ એકમ કસોટીની પીડીએફ તેમજ આપણે જે આપેલી પ્રશ્ન બેંકો છે એ તમે પેડ કોર્સમાંથી વહેલી તકે મેળવી લો. એકમ કસોટી તમને અહીંથી મળી જશે. એકમ કસોટી સોલ્યુશન સાથેની પણ તમને અત્યાર સુધીની બધી મળી જશે, બરાબર. તો એ પણ તમે અહીંથી મેળવી શકશો. તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરી દેજો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમારે કેટલા માર્ક્સ આવશે કમેન્ટ કરજો. અને બધાને જે પરીક્ષા જો બાકી હોય તો સારા માર્ક્સ માટે શુભકામનાઓ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.